કન્યાએ વિચાર્યું હવે તો પકડી જવાય, કારણ માટલું ઉપર છે એટલે ખાવાનું નહીં મળે, મેથી પાક ખાવો પડે ખોટો, પણ ખાવું તો છે જ. તો કમળની ડાળખી લઈ આવ્યા, માટલામાં મૂકી અને પ્રેમથી દૂધ પી લીધું અને માટલાનું એવું લાકડી મારી કે એનું ટીપું સીધું ગોપીના મોઢામાં પડે. એને ખબર પડી છે ને હું આવ્યો તો એમ. મુખમાં જ્યારે ગળપણનો સ્વાદ આવ્યો એટલે ગોપી આંખ ખોલી તો માટલામાંથી ટપટપ પડી રહ્યું છે. કનૈયો આવી ગયો, માટલો શિકામાં છે. કનૈયાએ કીધું ચાલો આપણે ટીંગાટોડી ચડીને ઉપર ચડી જાઉં, બધાને ખવડાવે માખણ. ગોપી આવી ગઈ, નીચેના બધા છોકરા ભાગી ગયા અને કનૈયો શીકું પકડીને લટકીને ઊભો હશે. ગોપી ધમકાવે, આજે વાત છે તારી, આજે પકડાયો બરાબર. એટલે કનૈયો કહેવા લાગ્યો ગોપી મને બહુ ભાર લાગે છે, ઉતાર ઉતાર. પ્રેમ છે ગોપીનો. કનૈયાનો હાથ પકડીને નીચે ઉતાર્યો, પણ જેવો ઉતારસાની સાથે ગોપીમાં અભિમાન આવ્યું. જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં રામ નહીં. દીવાની સામે અંધકાર નથી ને અંધકારની સામે દીવો નથી. આજે ગોપીમાં અભિમાન આવ્યું કે હું દુનિયાને બતાવી દઉં કે જગદીશ્વરે મારો હાથ પકડ્યો છે, મેં જગદીશ્વરના સહારામાં નથી ગઈ. શ્રી મહાપ્રભુજી તિથિ કહે છે, ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. હું જે કંઈ કરું છું એ પદ વૈભવ પ્રતિષ્ઠા માટે નહીં, પણ કેવલ મારા પ્રભુના સુખ માટે, મારા જીવનના આનંદ માટે હું કરું છું. વૃત્રાસુર કહે છે, નનાગ પૃષ્ઠમ ન ચપારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપत्यम. मुझे कोई आस नहीं, फिर भी मुझे आस है, सिर्फ तेरी कृपा की मुझे आस है. बस कृपानी आस. પણ અહંકાર અભિમાન જે આવી જાય છે, આજે ગોપીમાં અભિમાન આવી ગયું કે હું જગતને બતાવી દઉં કે જગતના બ્રહ્મે મારો સહારો લીધો છે. ભક્તિ માણસને ટોપ લેવલ સુધી લઈ જાય છે. આ બેઝિક ભક્તિ છે જે માણસને ટોપ લેવલ સુધી લઈ જાય. પણ શું બે સહેજ બે ધ્યાન થયા, એ પદ પ્રતિષ્ઠા કીર્તિ વૈભવ લોકેશના, તો ભગવાન હાથમાંથી જતો રહે છે. દસમા સ્કંદની કથામાં રાસ પહેલા જે લીલા આવે છે કે શ્રી રાધાજીએ જ્યારે ઠાકોરજીને કીધું કે કનૈયા મને થાક લાગ્યો છે, તો કનૈયાએ રાધાને ઉચકી લીધા. ઉચકીને કેવલ રાધાને કૃષ્ણ જ જઈ રહ્યા છે, કોઈ ગોપીને સાથે નથી રાખી. એટલે રાધાને થયું, જોયું કૃષ્ણ મને કેવા ચાહે છે, હું કહું કેવું બધું જ કરે છે. અને આવો વિચાર આવતા સરસ મજાનું આંબો જોયો અને આંબામાં ઉપર કેરી જોઈ અને રાધાએ કીધું કનૈયા મારે આ કેરી ખાવી છે. કનૈયો લઈ ગયો અને રાધા જેવી ડાળખી પકડવા જાય અને કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. કયું ફળ અમૃત સમાન છે, કયું મુખ્ય ફળ છે. સંપત્તિ તો પ્રારબ્ધને આધીન મળવાની છે, પણ જે આપણી પાસે નથી એ ભગવાન પાસે છે. અને તેથી માગવાની જરૂર છે, ભક્તિ માગવાની જરૂર છે. ભક્તિ છે તો બધું જ આવશે, પણ જો ભક્તિ જ છૂટી ગઈ તો. માગો ભવો ભવની ભક્તિ, નથી જોઈતી રે મુક્તિ, જગના સ્વામી રે પધાર્યા મારે આંગણ. શા માટે નરસિંહે કીધું મારે વૈકુંઠ નહીં વાલો? નહીં તો આપણે તો બધા એમ કે ભગવાન વૈકુંઠમાં લઈ જજો, વૈકુંઠમાં લઈ જજો. પણ નરસિંહે કીધું ભગવાન મારે તમારું વૈકુંઠ નથી જોઈતું. કારણ નરસિંહને ખબર છે 5 સ્ટાર હોટલમાં ગયા પછી રોજના 50,000 લાખ 10 લાખ ખર્ચો થાય ને પાકીટ ખાલી થઈ ગયું એટલે હોટલ વાળો રાખવાનો નથી. ભાઈ જાઓ હવે ખાલી કરી દો. એમાં સ્વર્ગમાં જઈને આ પુણ્ય વાપરવા જ જવાનું ને. પણ હું એટલું પુણ્ય ન કરું ભેગું કે સ્વર્ગનો નાથ મારે ઘેર આવી જાય. એક ધનવાન છે મંદિરમાં દર્શન કરવા ગયા, એટલે પૂજારીએ જોયું કે બહુ સુખી માણસ લાગે છે, લાઈનમાં ઊભા છે. એટલે ધીમે રહીને જઈને કીધું કે શેઠ એક કામ કરો, 500 રૂપિયા મને આપી દેજો, હું તમને આગળ જઈને દર્શન કરાવી દઉં.
શેઠે પાછો ઓલિયો હતો, એટલે કીધું એમ 500 રૂપિયા આપું તો ભગવાનના દર્શન જલ્દી થઈ જાય? કે હા. તો શેઠે કીધું એક કામ કરો ને, હું તમને 5000 રૂપિયા આપું, તું ભગવાન નહીં બોલાવી લાય. પેલો કે ગાંડા છો, ભગવાન આપતો. પેલો કે હું તને 1 લાખ રૂપિયા આલું, ભગવાનને મારે ઘેર મોકલી દે. દર્શનની અનુભૂતિ તો ક્યારે થાય? તમને તપ આવે, થોડો વિયોગ થાય, તડપ થાય, ધડકનો વધે, અને એ જ તપશ્ચર્યા કરતા કરતા દર્શન કરો ત્યારે એક ઝલક પણ તમને આનંદ અપાવી દે. અને 100 ટિકિટમાં ખિસ્સું ગરમ કરાવીને કર્યા તો કરી આવે દર્શન 2 મિનિટમાં પતી ગયા. આપણે ધર્મને કેવો છિન્નભિન્ન કરીને કેપેબલ બનાવી દીધી, કેટેગરી પ્રમાણે. સમદ્રષ્ટિ નથી રહી. શુદ્ધ પ્રાણી સુખદેવજી વર્ણન કર્યું રાજાના. ગોપી પકડવા જાય પણ પકડાતો નથી. યશ લાલાનો હાથ પકડીને ગોપી લઈ ગઈ. નાના નાના છોકરા ચિત્કારીઓ પડે, કનીઓ ધમકાવે, તમે બધા જતા રહ્યા ને હું પકડાઈ ગયો છો. ગોપી તો મસ્ત છે, જગતના બ્રહ્મનો મેં હાથ પકડ્યો છે. અને કનૈયાએ લીલા કરી, ગોપી બહુ જોરથી પકડ્યો ને, મને દુખે છે, ઢીલો કરને. પ્રેમ તો છે ગોપીમાં. ઢીલો કરીને ધીમેરીને હાથ કાઢી લે ને ગોપીના દીકરાનો હાથ પકડાવી દે. ગોપીને તો એવો નશો છે, મેં લાલાને પકડ્યો, લાલાને પકડ્યો, લાલાને પકડ્યો. યશોદા, લાલાને લાવી જો, લાલાને લાવી. યશોદા ક્યાં નીચે જો તો મારો છે તારો. નીચે જોયો તો પોતાનો દીકરો, સામે જોયું તો કનૈયો ઘરમાં થઈ કરીને નાચે. શા માટે ભગવાન જતા રહ્યા? તો અભિમાન આવ્યું. દાસત્વની જે આવશ્યકતા છે, નમ્રતાની આવશ્યકતા છે, સરળતાની જરૂર છે. બધે સરળ ના રહેવાય, નહીં તો પાછા લોકો ડફડાઈ મારે છે. એટલે ક્યારેક સરળ પણ બનવું જોઈએ, ક્યારેક ઉગ્ર પણ બની શકાય. મેં ઘણા બધા સંતોના જીવનો જોયા છે કે ગુસ્સો થાય તો જાણે એમ લાગે કે હમણાં સામેવાળાને પેશાબ થઈ જશે, કે એની જોડે બોલશે જ નહીં, એવું જ લાગે કે એટલો ગુસ્સો. પણ 5 મિનિટ પછી સામે ચલીને બોલાવે. એ સરળતા, સહજતા ક્યાંક જરૂર છે. યશોદાને આનંદ છે, પણ ગોપીઓને તો અતિ આનંદ છે. રોજનો આ ક્રમ થઈ ગયો. ફરિયાદો ગોપીઓ કરે, ભગવાન પકડાતા નથી, અને ગોપીઓ રોજ યશોદાને ફરિયાદ કરે. તો એક દિવસ યશોદાએ જે મંથન કર્યું, જેની કથાની શરૂઆતમાં આપણે વર્ણન કર્યું, આપણે પણ એવું એક અનુભવ કરીએ. આજકાલ આપણે બધા ક્રમ પ્રમાણે ચાલીએ છીએ, દરેક ઘરના અલગ અલગ ક્રમ છે. એ પછીના સમયમાં થયેલા છે. નવો નવો સમય આવતો જાય એમ તેમ પરિવર્તન થવા લાગે. આજકાલ તો એના કરતાં આગળ ગયા. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે ઠાકોરજી પધરાવીએ છીએ. કોઈ દર્શનીય ઠાકોરજી પધરાવે, કોઈ મિશ્રી ભોગના પધરાવે, કોઈ દૂધ ઘરના, કોઈ સખડી ભોગના. એટલે આપણે પછી કેટેગરી બનાવી દીધી. આ દર્શનીય એટલે એમને કશું કરવાનું નહીં, અમને મિશ્રી આપવાની, અમને દૂધ ઘર આપવાનો, અમને સખડી આપવાની. એટલે શું પાવર ઓછો થઈ ગયો બધો? કે એક જગ્યાએ પાવરફુલ થઈ ગયા અને બીજી બાજુ ડીમ થઈ ગયા? સ્વરૂપ તો એક જ છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમે અલગ અલગ સેવ કરાવ્યા, પણ દરેકમાં પ્રકાશ તો એક જ સરખો છે. તમારે હૃદયમાં ભાવ છે, એ સ્વરૂપમાં ભગવાન છે, માટે તો તમે દર્શન કરો છો. નહીં તો દર્શનીય શા માટે રાખો? અનુભૂતિ છે કે ભગવાન છે. પછી જેમ પ્રેમ વધ્યો એમ મિશ્રી કરી, દૂધઘર કર્યો, સખડી બુક કર્યા, એ પછીનો પ્રકાર છે. પણ દરેકમાં સ્વરૂપ તો એ જ છે. યશોદાએ સેવાનો ભાવ જાગ્યો, ભગવાન જાગી ગયા, વલોણું કર્યું છે. અહીં સુંદર પદ, બલિહારી શ્રી વલ્લભ યમુના માની બલિહારી શ્રી વલ્લભાધીશ કી જય. અતિરે આનંદ મારે ઉર ન સમાય. ખૂબ ખૂબ પ્રસન્નતા. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન પરમ કૃપેશ્વર પહેલાના પ્રસંગને કે જો આપ શ્રી બિરાજમાન ન થયા હોત ભૂતલ ઉપર, તો આ વૈષ્ણવને વ્રજની અનુભૂતિ થાત, ગિરિરાજજીની અનુભૂતિ થાત, યમનાષ્ટકના પાઠની એ વિશ્રામ ઘાટની અનુભૂતિ થાત, ઘેર ઘેર ગોકુળ વ્રજ બનાવ્યું એ બ્રહ્મ સમુદ્ર દ્વારની એની અનુભૂતિ ન થાત, ઘેર ઘેર ઠાકોરજી ન પધરાત. પરંતુ કૃપા
અને એ કૃપાનો માર્ગ પુષ્ટિ માર્ગ પરમ પૂજ્ય ગોસ્વામી 108 જીવરાજ કંકરોલી વાગીશ કુમાર મહોદય શ્રી કૃષ્ણાશ્રી આશ્રમમાં પધાર્યા છે. સમસ્ત વૈષ્ણવોના હૃદયના હાર્દ સમાન કહી શકાય. એમાં ચરોતરના તો ખૂબ મહેસાણા પૂજ્યની તો વૈષ્ણવ સૃષ્ટિ ખૂબ વિશાળ છે અને એ વિશાળતાની અંદર વિધિ વિશેષતા એમના બંને લાલોની પણ એ વિશેષતાઓ છે કે વેદાંત રાજા અને સિદ્ધાંત રાજા જે વર્તમાન યુવાનોને એક ઉત્સાહ આપી રહેલા છે, એક જુસ્સો આપી રહેલા છે. પૂજ્યશ્રીએ તો ખૂબ સેવા સમાજની કરી છે, સમાજને સાચા રાહ તરફ વાળી છે, પરંતુ એ બીજ સંસ્કાર કે એમના સંતાનો પણ ખૂબ સુંદર કાર્ય કરી રહેલા છે. પિતાશ્રી પણ મારી અંકલેશ્વરમાં જ્યારે મહારાષ્ટ્રની પધાર્યા હતા, પરમ પૂજ્ય વજેશકુમાર મહારાજશ્રી પણ અંકલેશ્વરમાં મારી કથા હતી ત્યારે, અને આજે સ્વયં આપ શ્રી દ્વિતીય વાર આશ્રમમાં પધાર્યા એનો પણ ખૂબ આનંદ છે. કૃષ્ણ લીલા અને કૃષ્ણ ચરિત્ર એ શ્રવણ કરવું છે, પણ વલ્લભની આની વગર નકામું છે, એ શક્ય નથી બનતું. કારણ આ જીવની અંદર બ્રહ્મની અનુભૂતિ કરાવી શકે, જીવને બ્રહ્મ સુધી લઈ શકે, જીવને ઠાકોરજી સુધી લઈ જવાની કોઈ તાકાત હોય તો આપશ્રી વગર એ શક્ય નથી. બ્રાહ્મણ છે બ્રહ્મ સુધી જઈ શકે, પણ બ્રાહ્મણ બ્રહ્મ સુધી લઈ ન જઈ શકે. પણ શ્રી વલ્લભ કુટી કૃપા છે કે સમસ્ત જીવને બ્રહ્મમય બનાવી શકે છે, વ્રજમય બનાવી શકે છે અને વ્રજનો રસોત્સવની અનુભૂતિ પણ કરાવી શકે છે. શ્રીમદ ભાગવત ચરિત્રની આપણી કથા હતી. દૂધ ઉભરાયું, જેના આપણે ભાવ પણ શ્રવણ કર્યા. એક કારણ બતાવ્યું, દૂધ પ્રભુની માનીતી ગાયનું દૂધ હતું. એટલે દૂધ જાણે ઊંચું થઈને કહી રહ્યું હતું કે લાલા ભૂખ્યો રહે છે. પણ દૂધે વિચાર કર્યો કે ભગવાન તો માની ગોદમાં છે, તો મને તો સેવા મળવાની નથી. તો આવેગ આવીને કૂદકો માર્યો. ભગવાને સ્વયં માને પ્રેરણા કરી, માં દૂધ, અને યશોદાએ પ્રભુને નીચે પધરાવી દીધા. ભગવાનને ગુસ્સો આવ્યો, મટકું ફોડ્યું. એ મટકું એટલે મોહરૂપી મટકું, આસક્તિ રૂપી મટકું. પદો કહે છે, હે જી મારી મમતા તૂટે નહીં એનું મારે સુખ. બહારની માયા તો આપણે છોડી દઈ શકીએ છીએ, પણ આપણી અંદરની જે આસક્તિ છે ને એ છોડી શકતા નથી. માએ દીકરાને તમાચ મારી, પણ માને દ્વેષ નથી, પણ માને એક ભાવ છે કે મારો દીકરો સુંદર બને, સ્વસ્થ બને, નિરોગી બને. એમ કુદરત કદાચ આપણને દુઃખની તમાચ મારતો હશે, પણ કુદરતને આપણા પ્રત્યે દ્વેષ નથી. એ આપણે ક્યાંક વિષયાંદર થઈ રહેલા છે, આપણે ક્યાંક બગડી રહેલા છે, અને તેથી ક્યાંક ઠોકર વાગી ગઈ અને ક્યાંકથી ક્યાંક ટપલી વાગી ગઈ. યશોદાના મોહનું મટકું ફોડ્યું. ભગવાન પાછળ દોડ્યા. પ્રશ્ન ચાલતો હતો આપણો કે જગતના બ્રહ્મની માને ક્રોધ આવે ખરો? જગતના બ્રહ્મની માને ક્રોધ આવ્યો, હાથમાં લાકડી લઈને દોટ મૂકી. ભગવાનની પીઠમાં કામ રહેલો છે. માની દ્રષ્ટિ ભગવાનની પીઠમાં હતી માટે ગુસ્સો આવ્યો, પણ જેવું ભગવાને પાછળ વળીને જોયું અને તરત માનો ગુસ્સો શાંત થઈ ગયેલો છે. દીવાની પાછળ અંધકાર છે, પણ સામે તો પ્રકાશ છે. ભગવાનને બાંધવા છે. એ ભગવાન ઉખડ સાથે યશોદામાએ બાંધ્યા છે. અહીં ઉખડ એટલે દુષ્ટ બતાવ્યું છે. શાસ્ત્ર પણ આપણને બહુ સુંદર સમજાવે છે. લાલયત પંચવર્ષાની તાળે 10 વર્ષાની પ્રાપ્તિશુ 16 વર્ષે પુત્ર મિત્રમેવ આચરેત. આપણે લાડ લડાઈ કરીએ તો છોકરો બગડી જાય છે, એટલે થોડીક આંખની પણ જરૂર છે. આંખ જ બતાય કરીએ તો છોકરો આપણાથી દૂર જતો રહેશે. એટલે આંખ પણ જવા દેવાની, લાડ પણ જવા દેવાનું, અને આપણે એના પલ્લામાં બેસી જવાનો, મિત્ર બનાવી દેવાનો. બાળક શું કરે છે એનું ધ્યાન રાખવાની આપણી ફરજ છે.
પણ આપણે એક જ ફરજ આજનો મા બાપ અદા કરે છે, રૂપિયા આલો રૂપિયા આલો રૂપિયા આલો, બસ. પણ ક્યાં વાપર્યા એ પૂછવાનો આપણી પાસે ટાઈમ નથી. અને જ્યારે ટાઈમ મળે છે ત્યારે દીકરોને રૂપિયા બંને ગુમાવીએ છે. યશોદાએ ઉખડ સાથે બાંધ્યું, પણ ભગવાન બંધાતા નથી. આપણે ને ઈશ્વરને અંતર કેટલું છે? આપણને કોઈ પૂછે ભગવાન કેટલા દૂર, તો આપણે ઘણું બધું મથુરા, ગોકુળ, વ્રજ બધું બતાવીશું. વેદાંત કહે છે આપણે ને પરમાત્મા વચ્ચે ફક્ત 2 વેડાનું અંતર છે. તમે ઘરથી મંદિર દૂર છે, મંદિરથી ઠાકોરજી દૂર છે, પણ તમે સન્મુખ ઊભા છો છતાંય તમને ઠાકોરજી દેખાતા જ નથી. શું છે? કેટલું અંતર છે? કિલોમીટરનું અંતર નથી, 2-4 ફૂટનું અંતર છે, પણ વચ્ચે એક ટેરો છે. અને જેવો ટેરો ખસી જાય તો તમે જય જયકાર કરો છો. એમ ઈશ્વર અને આપણે એક અંતર વચ્ચે એક ટેરો, એ માયાનો એક ટેરો છે. મમ માયા દુરત્યચ. નારદ પણ જે નથી સમજી શક્યા એ માયાને આપણે ક્યાં સમજી શકવાના છે? તો જ્યાં સુધી યશોદાને મોહ હતો, બાંધવાનો મોહ હતો, ત્યાં સુધી ન બંધાયું. પણ જ્યાં પ્રેમ જાગ્યો તો બંધાઈ ગયા. સબસે ઊંચી પ્રેમ સગાઈ છાક વિદુર ગિર ખાઈ. ભગવાન ભૂખ્યો છે પુષ્ટિના ભાવમાં, તો ભગવાન પ્રેમ ભૂખ્યો છે. અને એ ભાવ દ્વારા તમે જ્યારે જે લાડથી, નાના બાળકને કેવો અલગ અલગ પ્રકાર આપણે લાડથી ઉછેરીએ છીએ, મજા કરીએ છીએ, એમ પ્રભુ પણ તમે ભાવ દ્વારા, પ્રેમ દ્વારા જી અર્પણ કરો. અષ્ટસખાના ઠાકોરજી જેમ છોલે આરોગ્ય છે, ભાવથી અર્પણ કર્યા, પ્રભુ અંગીકાર કરતી થવું. અને તમને પ્રેરણા કરી કે આજે મનભોગ આરોગો છે, પણ તમે ઘડિયાળ જોયું કે આજે બહુ મોડું થઈ ગયું, આવતીકાલ આરોગાઈશ. તો પછી આપણે કે ઠાકોરજી મારું આરોગતા નથી, પણ ઠાકોરજી પ્રેરણા તો કરી તમને, પણ આપણે સમય ના આપી શક્યા. તો જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન બંધાય છે. યશોદાનો પ્રેમ જાગ્યો, ભગવાન બંધાઈ ગયા. પણ કેમ બંધાયા? શ્રીમદ ભાગવત ગુડાર્થ, એના અનેક રહસ્યો, અનેક ભાવો પ્રગટ થાય છે. કેમ બંધાયા? તો યમલાર્જુનનો ઉદ્ધાર કરવા ભગવાન બંધાયા. કોણ છે યમલાર્જુન? પૂર્વે ધનવાન કુબેરના દીકરાઓ. સત્તા સંપત્તિનું અભિમાન છે. સત્કાર ન કર્યો સનત કુમારોનો, શ્રાપ મળી ગયો, જળ જીવા થઈ જાઓ. વૃક્ષોએ તપશ્ચર્યા કરી રહેલા છે. અને તેથી પ્રભુના આગમન થતા પહેલા દેવતાઓએ વ્રજની અંદર વૃક્ષોના રૂપ ધારણ કર્યા કે જેથી અમે એક જગ્યાએ ઉભા રહીને અમારા શ્યામ નંદ નંદનના દર્શન કરી શકીએ. પશુ પક્ષી બનીશું તો ક્યાંક ક્યાંક ભટકવા જવું પડશે, પણ એક જગ્યાએ ઉભા રહી અમે તપશ્ચર્યા કરી રહીએ. વૃક્ષ એ પરોપકારી જીવ છે, બધું જ સહન કરે અને આપણને શું આપે છે? ફળ આપે છે, છાંયડો આપે છે, ઓક્સિજન આપે છે. મનુસ્મૃતિ એમ કે છે વૃક્ષનો જન્મ કોને મળે? કે જે આવો જડ થઈ ગયો છે, અહંકાર બીમારી બની ગયેલો છે, એ બીજા જન્મમાં વૃક્ષ બને છે. ધનવાન કુબેરના દીકરાઓને જે આ શ્રાપ મળ્યો, વૃક્ષ બન્યા. હવે ઉદ્ધાર કેવી રીતે થશે? તો ભગવાન હૃદયમાં આવે. અભિમાન ક્યારે ઓગળશે મારું? અહંકાર ક્યારે ઓગળશે મારું? તો જ્યાં સુધી ભક્તિની ડૂબ નથી વાગી, ભક્તિમય નથી બની શક્યા, ભક્તિમાં તરબોળ નથી થયા, ત્યાં સુધી અહંકાર અભિમાન દૂર થતો નથી. અને જ્યાં દૂર થાય છે ત્યાં, અને તેથી વૃત્રાસુરનો પહેલો શ્લોક જે વૈષ્ણવ ધર્મ બતાવે છે, દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણીતવા કર્મ કરો તુખાય. મારો ધર્મ કયો? તો દાસનો દાસ થઈને રહેવું. કોઈ અહંકાર નહીં, કોઈ અભિમાન નહીં, કોઈ વિદ્વત્તા નહીં, કોઈ મહાનતા નહીં, બસ સરળ સ્વભાવ અને મન કુટિલાય યથા લાભ સંતોષ સહ. ભગવાન હૃદયમાં આવશે અને તેથી ભગવાન ઉખડ સાથે બંધાયા. ઉખડ ઘસેડતા ઘસેડતા 2 પોલા વૃક્ષમાં પ્રવેશ કર્યો. યશોદાને તો એમ છે કે દેવતાએ મારા દીકરાને બચાવ્યો, પણ યશોદાને ખબર નથી કે તારા દીકરાએ તો દેવતાનો ઉદ્ધાર કર્યો. મેં કર્યું નહીં, એની કૃપાથી જ આ કામ થયું. ને તેની કૃપા ન થઈ તો મારો ઉદ્ધાર ક્યાંથી થાત? મને આ વૈષ્ણવતા મળે જ ક્યાંથી? મનુષ્ય યોની મળે જ ક્યાંથી? સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત પ્રભુની અનેક લીલાઓ છે. અને એ લીલામાં ભગવાન એક દિવસ ગ્વાલોને કીધું, अब मैं बड़ा हो गया,
मुझे गौवा चराने के आना है। नहीं इतना बड़ा तो नहीं, अभी छोटे आप, मैं छोटे छोटे बछड़े को घुमाने के लिए आऊं। आपकी माँ को पूछ लीजिए, माँ मैं बड़ा हो गया ना। हाँ बेटा मेरी गोद में नहीं समाते, इतना बड़ा हो गया देख, तो मैं गौवा चराने जाऊं। आज माँ को बहुत आनंद हो, मेरा बेटो कैसी गौ सेवा करेंगे। सभी माँ बाप को आनंद होता है मेरा बच्चा मेरे व्यवसाय के लाइन पे चले तो। यशोदा को भी आनंद हमें हो। गोपाष्टमी नो मुहूर्त आए, भगवान गौ सेવાનો પ્રારંભ કરે। 3 નિયમ પ્રભુએ વ્રજમાં લીધા। પગમાં ચંપલ નહીં પહેરવું। શા માટે? વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતો। અક્રૂર जी કહે છે સ્વપદે રમણીયમ અંકિતમ ઇતિ વૃંદાવનમ ઉદ્ધવે, કે જે વર્ણન કર્યું વ્રજ રજમાં આરોટ્યા છે કે રજ રજમાં મારા પ્રભુના ચરણાન્વિત લીલા છે। અને ભગવાને પણ એટલે ચંપલ ન પહેર્યા, કારણ એક ભગવદીયના ચરણ સ્પર્શથી પૃથ્વીને હજારો દુષ્ટોનો ભાર સહન કરવાની તાકાત મળે છે। સતત એની સાથેનો એક લગાવ છે। પ્રભુએ સિવેલા વસ્ત્ર ન પહેર્યા। મારા વ્રજવાસીઓને જ્યાં સુધી સુખી નહીં કરું ત્યાં સુધી હું પણ વસ્ત્ર સિવેલા નહીં પહેરું। અને કેશ ન ઉતાર્યા, કારણ જ્યાં સુધી પૃથ્વીનો ભાર હલકો નહીં થાય ત્યાં સુધી મારા કેશ પણ નહીં ઉતારો। યશોદાએ મુહૂર્ત જોડાવ્યું, ગોપાષ્ટમીનું મુહૂર્ત, ગોચરણની સેવા શરૂ કરી। હવે ગોપીઓ શું કરે? આપણે મંદિર દર્શન તો કર્યા, પણ પછી શું કરવાનું આપણે? તો એક કથા યાદ કરાવે છે। ગોપી નવરી પડે ત્યારે લોક ચર્ચા નથી કરતી, સમાજ ચર્ચા નથી કરતી, પણ હરિ ચર્ચા કરે છે। શ્રી વલ્લભજીથી આજ્ઞા કરે છે કે સંગ વગર સંગ કરવો જ નિયમ કે છે, પણ સંગ કરવો તો કોનો કરવો? ભગવદીઓનો કરવો। ચર્ચા કરવી તો કોની કરવી? લોક ચર્ચા નહીં, પણ પ્રભુ ચર્ચા થવી જોઈએ। એમ ભગવાન ગોપીઓ પણ બપોરના સમયમાં પ્રભુની લીલાઓને યાદ કરે। લાલો માખણ ખાતો હશે, રમતો હશે, આરામ કરતો હશે, ગાયો ચરાવતો હશે, અને સાંજે ગ્વાલો આવે ને પૂછે આજે શું લીલા થઈ? બકાસુર નામનો રાક્ષસ આવ્યો તો આમ કરીને આમ મારી નાખ્યો, ગોપીની સાડી ફાટી ગઈ। અરે માં લાલા જેવો જુસ્સો કરવા ગયો ને તો તારી સાડી આવી તો સાડી ફાટી નાખી। માને આનંદ થયો, મારો દીકરો લાલા જોડે જઈને લાલા જેવો થાય છે। અહીં એક કથા છે, બકાસુર કથા, અઘાસુર કથા। અઘાસુર કથાને બહુ સમજવા જેવી છે। અઘાસુર એટલે અવિદ્યા। જ્યાં સુધી પરમાત્માના સ્મરણને માણસ સમજી શક્યો નથી, ભગવત લીલાને સમજી શક્યો નથી, એ જ મોટી એની અજ્ઞાનતા છે। 50 કરોડનો તમારી જોડે હીરો છે, પણ તમને એનું નોલેજ નથી, તો તમે એને કાચનો ટુકડો મારીને ખૂણામાં રાખી ગરીબીની અંદર પીડાતા જાઓ છો। પણ કોક અનુભવી મળી જાય અને કે આ તો 50 કરોડનો હીરો છે, તમે કેટલા ધનવાન બની ગયા। ભગવત સ્મરણ માટે મુખ નથી ખુલતું, એ જ મોટી અજ્ઞાનતા છે। અઘાસુરે મુખ ખોલ્યું તો ભગવાન અઘાસુરના મુખમાં ગયા। એમ ભગવત સ્મરણ માટે મુખ ખોલો। નહીં તો એક એક્ઝામ્પલ બતાવું તમને। એક ગામમાં એક જમાઈ પણ કરવા ગયા। હવે ગામડામાં જમાઈ આવે એટલે આખા ગામમાં ખબર પડી જાય કે અમારે કે જમાઈ આવે એમ, અને બધા પાછા લઈ જાય મહેમાનને, મારે ઘેર આવો, મારે ઘેર આવો। હવે શિયાળાનો દિવસ ચાલતા ચાલતા બપોરે 2 વાગે પહોંચ્યા। હવે એ જમાનામાં તો કે રેડીમેડ ટિફિનો મળતા નતા, બજારમાંથી લઈ આવે। એટલે સાસુમાએ કીધું કે જમાઈ થોડી વાર રાહ જુઓ, શીરો પૂરી બનાવી દો ને પછી તમને જમાડું। હવે જમાઈના પેટમાં બકરા બોલે ને જમાઈથી પણ સાસુની સામે કંઈ કહેવાય નહીં, આજ તો બધું ચાલી જાય, મર્યાદા હતી। એટલે જમાઈ એકલા બેઠા છે, બગાસા ખાય છે, ઘરમાં કોઈ છે નહીં જેની જોડે વાત કરીને સમય પસાર કરે। થોડી વારમાં કાનમાં અવાજ આવ્યો અને એક ભૂસું વેચનારો જતો હતો। એટલે જમાઈએ જોયું જારિયામાંથી કે શું છે, ભૂસું વાળો। એટલે લાઈને રૂપિયાનું લઈને 2-4 ફાંકા મારો ને પછી શાંતિથી શેરો પૂરી ખાઈશું। હવે જેવું રૂપિયાનું ભૂસું લીધું, પડીકું લઈને પલાઠી વારીને 1 ફાંકો 2 ફાંકો માર્યો ન માર્યો, અને નાના દીકરાનો આવવાનો અવાજ સાંભળ્યો। એટલે જમીને પડી ફાડ કે ભૂસું ખાતા જો છોકરો જોઈ જાય ને એની માને જઈને કહી દેતો સાસુ મારો ઉજળો લઈ નાખશે, હું તમારા માટે 400 ભાવનો શીરો શીખું અને તમે આવું ભૂસું ખાઓ।
પડીકું ફેંકી દેવાય ખરું? લીધું પડીકું હાથમાં અને માર્યું મોઢામાં ફાકો. એવો વાગ્યો કે ના જીભ હાલે કે ના મોઢું હાલે. અને છોકરો રૂમમાં આવતાની સાથે માં માં માં, શું બેટા? માં જમીનું મોઢું હૂપ જેવું થઈ ગયું. હનુમાનજી આયા, હનુમાનજી આયા, હનુમાનજી આયા. તમાશાને તેડુની આખું ગામ નારિયેલો લઈ લઈને આવ્યું અને જબાઈ થડત જુજુબા લાગ્યા. એકાદ નારિયેલ માથામાં વાગ્યું તો હવે ગામમાં એક ભણેલો દીકરો હતો, એને થયું કે આ હનુમાનજી જ નથી પણ કોઈ તકલીફ લાગે છે, કારણ મોઢું આટલું બધું ફૂલી ગયું છે, એટલે ડૉક્ટરને બોલી આવું. હવે ગામડામાં કોઈ ફિઝિશિયન તો મળે નહીં. એક પશુનો ડૉક્ટર હતો, પકડી લાયા એમને. ડૉક્ટરે મોઢા પર આંગળી મૂકી તો મોઢું પથરા જેવું. ડૉક્ટરે નિદાન કર્યું, મોઢામાં ગાંઠ થઈ છે. હનુમાનજી ભાગી ગયા, બધા નારિયેલો લઈ ગયા. સાસુ મને થયું કે એકદમ ગાંઠ? હા ગાંઠ છે, ઓપરેશન કરવું પડશે, શહેરમાં લઈ જાઓ. અરે ઓપરેશન શહેરમાં કેવી રીતે લઈ જવાય? તો પછી ગાંઠ ફાટી જાય તો તકલીફ થઈ જાય. એક કામ કરો, આપણે એનું ઓપરેશન અહીં કરી નાખીએ તો. એટલે બધાએ કીધું કરો તૈયારી. ઓપરેશન કરવા માટે જેવો ચામડા ઉપર અસ્ત્રો ઘસે ને જમાઈના મોઢા ગાડી જાય ને જમાઈ થડથ ધ્રુજુબા લાગ્યો. મોઢામાં ભરેલું છે બધું કાઢી નાખવા દે, નહીં તો આપણો સિક્કલ બદલી નાખશે. જેવો ડૉક્ટર ચીરો કરવા જાય ને જમાઈએ ભરેલું બધું મોઢામાંથી ફૂફૂ ફૂફૂ કરીને કાઢી નાખ્યું. સાસુમાં કે જમાઈ આ શું? જમાઈ કે આ ભરી રાખ્યું એની તો દશા છે. ભગવત નામ સ્મરણ માટે મુખ ખોલો ને તો યમનો ડૉક્ટર આવીને સિક્કલ બદલી નાખશે. અને સિક્કલ બદલાય એ પહેલા હરિનામ સ્મરણ કરતા જાઓ. આ અઘાસુરની કથા કે છે. અઘાસુરી અવિદ્યા, એને સમજ્યા નથી, નામનું સ્મરણનો મહિમા સમજ્યા નથી, માટે તકલીફ છે. પણ જો એ નામ સ્મરણને સમજી લો, એ નૈયા ડગમગ કરતી છે ને એને પાર કરી દેશે. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. સમય પર સમય વ્યતીત થયો. તતસ્ય પૌગંડવયો વૃતસ્ય ગાશ્ચારયન્તે સખિભિઃ સમં પદે वृंदावनम वन्यमतीव चक्रतु। देखो तो भैया कितना सुंदर हरा हरा वन है, कैसा वन है। तदीतत वनम नामम वनम ब्रह्मात्मकम। किसने इसका निर्माण किया है? स्वयं ब्रह्मा ने जिसका निर्माण किया है ये वन है। वन तो भगवान ने भी बताया कि देखो कितना सुंदर हरा वन है, जहां गौवाओं के लिए अच्छी घास है, हम वहां जाए। दूसरा कारण, ये हरियाणा वृक्ष जाने कृष्णનું આકર્ષણ કરતા હોય। લક્ષ્મી છે નવોડાના રૂપની અંદર પોતાના પ્રિયતમને બોલાવી ન રહી હોય। સાયન્સ પણ કહે છે વૃક્ષોના હરિયાળાથી વરસાદનું આગમન થાય છે। નિર્માણ કર્યું છે સ્વયં બ્રહ્માએ જેનું। ગોપીજનો તિથિ કીધું શ્રેત ઇન્દિરા શશ્વદત્રય। અને ઉદ્ધવજી કે સ્વપદે રમણીયમ અંકિતમ ઇતિ વૃંદાવનમ। પરમધામ તરફ ભગવાન ગૌચરણની લીલા કરે છે। પૂજ્યશ્રીના માલ્યાર્પણ વિશેષ પેલો જે ક્રમ આપણો ચાલુ છે, કારણ કથાનો પ્રવાહ છે અને પૂજ્યશ્રીની કૃપા છે, પરંતુ સાથે સમન્વય પણ। તો બીનાબેન અને કિરીટભાઈ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહોદયશ્રીનું જે આખી કથાના યજમાન છે। ખૂબ આયોજન મોટું હતું। એમની ભાવના તો 3 મહિનાથી નક્કી હતી। લગભગ 35 થી 40 તો એમના સગાઓ અમેરિકાથી લંડનથી આવવાના હતા, અને 150 માણસ અહીં આશ્રમમાં જ રહેશે એવી એમની ભાવ હતો। પરંતુ સમયની સાથે એમને જે સ્વજનો આવી શક્યા એ બધા આવી શક્યા નહીં, જે બધા અહીંયા જે અહીં આયોજનનો લાભ લઈ છે। તો મનોરથી બીનાબેન અને કિરીટભાઈ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહોદયશ્રીનું સાલથી અર્પણ કરશે। સાલથી બહુમાન અને ફૂલની માલ્યા અર્પણ કરશે।